તારીખ 21/3/2025 રોજ ભારતની સંસદમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તથા રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમન દ્વારા ક્ષત્રિય વીર રાણા સાંગા વિશે જે ટિપ્પણી કરવામાં આવી તેના વિરોધમાં આજે કરણી સેનાએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી સંસદમાંથી તે કાર્યવાહી દૂર કરવામાં આવે અને તે સાંસદ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરેલી હતી। આજે સમગ્ર ગુજરાતમાં કરણી સેના દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક જગ્યાએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને રાણા સાંગા વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે તે ટિપ્પણીને સંસદની કાર્યવાહીમાંથી દૂર કરી અને સાંસદ વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું। તો સાંભળીએ કરણી સેનાના રાણુભા જાડેજાની। તો બહુ દુઃખદ બાબત છે। આપણા ભારત દેશની અંદર સુપ્રીમ કોર્ટ હોય કે રાજ્યસભા કે લોકસભા સાંસદ હોય પવિત્ર મંદિર તરીકે ગણવામાં આવે છે। એની અંદર જો આ સમાજવાદી પાર્ટીના રામજી સુમન દ્વારા જે પણ મહારાણા સંગ્રામસિંહ રાણા સાંગા વિરુદ્ધ જે બોલવામાં આવેલ છે તે અત્યંત દુઃખદ છે। સનાતન સમાજ તેમજ સમગ્ર ભારતની પ્રજા તેમજ રાજપૂત સમાજ ક્યારે સહન નહીં કરે। એ મૂર્ખ માણસ એ નથી જાણતો કે 1509 થી કરી અને 1528 સુધી મહારાણા સંગ્રામસિંહ રાણા સાંગાએ શાસન કર્યું। તે તેમની શાસનકાળની સમય મર્યાદા 19 વર્ષ સુધી હતી। 19 વર્ષની અંદર આપ વિચાર કરો કે 18 તો તેમને યુદ્ધ ખેલ્યા હતા, 18 યુદ્ધ ખેલ્યા હતા। અને જે સાંસદ રામજી સુમન દ્વારા કહેવામાં આવે છે કે દિલ્હીના બાદશાહ ઇબ્રાહિમ લોધીને હરાવવા માટે શ્રી રાણા સાંગાજીએ બાબરને ત્યાંથી બોલાવ્યા હતા। તદ્દન ખોટી વાત છે। આ ઇતિહાસ જાણતો નથી મૂર્ખ માણસ। કારણ કે દિલ્હીના જે ઇબ્રાહિમ લોધી હતા એમના સામે તો રાણા સાંગા પોતે યુદ્ધ જીત્યા હતા ને જે તે વખતના રાજાશાહીના કરાર પ્રમાણે એમને જે કંઈ દંડ વસૂલાત લઈ અને એને મુક્ત કર્યા હતા। એના પછી બાબર સામે પણ રાણા સાંગાએ યુદ્ધ ખેલ્યા છે। 18 યુદ્ધ ખેલ્યા છે અને 7 પેઢી કોઈ પણ શાસન લડ્યું હોય ભારત દેશની અંદર કે દુનિયાની અંદર તો એવો આ ફર્સ્ટ રાણા સાંગા અને મહારાણા પ્રતાપનો પરિવાર હશે જે 7 પેઢી સુધી સમગ્ર સનાતન અને હિન્દુસ્તાન માટે જે લડી છે એમના વિરુદ્ધમાં આ કર્યો છે ટિપ્પણી જે એ રાજપૂત સમાજ તેમજ હિન્દુ સનાતન સમાજ તેમજ સમગ્ર ભારત દેશની જે દેશપ્રેમી પ્રજા છે એ ક્યારે પણ સહન નહીં કરે। અને હું આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ તેમજ સ્પીકર સાહેબને નમ્ર વિનંતી કરું છું કે આ સાંસદને તાત્કાલિક એના ઉપર કાર્યવાહી કરી અને સંસદમાંથી બરખાસ્ત કરવામાં આવે। નહીં તો આગામી સમયમાં શ્રી રાજપૂત કરણી સેના તેમજ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્રથી ઉગ્ર વિરોધ કરવામાં આવશે। તેની તમામે તમામ જવાબદારી સમાજવાદી પાર્ટીની રહેશે અને સરકારશ્રીની રહેશે। સમાજવાદી પાર્ટી અખિલેશ યાદવ